જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફળિયાદના નવા વિડીયોમાં। તો મિત્રો, પીએમ કિસાન 2025નો 19મો હપ્તો મેળવવા માટે આટલું કરી લો। મિત્રો, તમે પણ 19મો હપ્તો મેળવવા માગતા હોય તો તમારે આ વિડીયોમાં બતાવેલા કાર્યો કરવા પડશે। મિત્રો, સરકાર દ્વારા 19મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે અને મિત્રો તે તારીખ કઈ છે તે જાણવા માટે તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો, 19મા હપ્તાનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે પણ માહિતી તમને આગળના વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો જોઈએ। તો મિત્રો, ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે। આ નોંધણી માટે તારીખ 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનું ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે। પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે। જો મિત્રો તમે પણ ફાર્મર આઈડી કાર્ડ નથી કઢાવ્યો તો તમને 19મો હપ્તો મળશે નહીં। અને મિત્રો, જે આ 19મા હપ્તાનું રજિસ્ટ્રેશન છે તે સેલ્ફ કરવાનું રહેશે અને તેની તારીખ 1 જાન્યુઆરી 2025થી સ્ટાર્ટ થાય છે। મિત્રો, પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે। જે માટે ખેડૂતે gzfr.agristek.government.in પોર્ટલ પર તે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે। વધુ માહિતી માટે ગામના ગ્રામ સેવક અથવા તલાટી ક્રમ મંત્રીની પણ મદદ લઈ શકશો। મિત્રો, જો તમને ઘરે બેઠા સેલ્ફ રજિસ્ટ્રેશન મોબાઈલની એપ્લિકેશન દ્વારા કરવામાં આવડતું નથી તો મિત્રો તમે ગ્રામ્ય કક્ષાએ જઈને કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરાવી શકો છો। તેના માટે લિંક છે gzfr.agristek.government.in પોર્ટલ પર જઈને તમે કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે। જો મિત્રો તમે પણ 19મો હપ્તો મેળવવા માગતા હોય તો તમારે એલિજિબિલિટી સ્ટેટસ નીચે પ્રમાણે હોવું જરૂરી છે। જો મિત્રો તમારું એલિજિબિલિટી સ્ટેટસ નીચે પ્રમાણે નહીં હોય તો તમને 19મો હપ્તો મળશે નહીં, જેમાં લેન્ડ શેડિંગ યસ હોવું જોઈએ, આધાર બેંક અકાઉન્ટ શેડિંગ સ્ટેટસ પણ યસ હોવું જોઈએ અને તમારું કેવાયસી સ્ટેટસ પણ યસ હોવું જોઈએ। મિત્રો, તમે પણ હજુ સુધી કેવાયસી ન કરાવ્યું હોય તો ઝડપથી જઈને કેવાયસી કરાવી લો, તો જ તમારે મિત્રો 19મો હપ્તો પડશે। તો મિત્રો, આ કાર્યો હતા જો તમારે 19મો હપ્તો મેળવવો હોય તો। અને 19મા હપ્તાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી। મિત્રો, 19મો હપ્તો ફેબ્રુઆરી 2025 સુધીમાં આવી જશે। અને મિત્રો, તમને આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટમાં અમને જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। બીજા વિડીયોમાં મળીએ। ધન્યવાદ।